વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસયાત્રાને સમર્પિત યોગ શિબિરમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો। જામનગર 1 જૂન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી સૌને નિયમિત યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર શ્રી અનિલ ત્રિવેદી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મેયર શ્રી મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી પીબી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોરવી મોહન સૈની, ડેપ્યુટી મેયર શ્રી રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા શ્રી અમર મોદી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી દર્શિતા મહેતા, અધિકારીશ્રીઓ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પોલીસના જવાનો, વિવિધ સંસ્થાઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા। વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે જે NGOના માધ્યમથી બંધુ ભગીની આ કાર્યમાં જોડાયા છે, આ યોગમાં જોડાયા, એમનો પણ હું સવિશેષ આજની તકે આભાર માનું છું।